હવે આપણે આવી ગયા છીએ એક રહસ્યમય જગ્યા, નારાયણ ધરો. એકદમ સરસ મજાની જગ્યા છે. તમે જુનાગઢ આવો જ છો તો અહીંયા ખાસ આવજો, નારાયણ ધરો. આ તમે જોઈ શકો છો નારાયણ ધરો. અહીંયા જ્યારે ચોમાસું હોય ને ત્યારે ફૂલ પાણી અહીંયાથી જતું હોય છે. આ જે પુલ તમને દેખાય છે ને એના ઉપરથી બહુ મસ્ત પાણી જતું હોય. અને અહીંયા આવો તો એટલું ખાસ ધ્યાન રાખજો, ગઈ વખત અમને બહુ મોટી મગર જોવા માટે મળી હતી. અને આગળ જતા એક બહુ મસ્ત અને મોટો ખોડિયાલમાંનો ગુનો છે. ખોડિયાર માતાનો ગુનો છે એટલે મગર તો હોય જ. જંગલમાંથી જવું બહુ મસ્ત જગ્યા, એકદમ આમ મજા આવે એવી જગ્યા છે. આ જ્યારે આપણે આવ્યા સ્મિત લાસ્ટ ટાઈમ, ત્યારે આ વડ એટલો મોટો નહોતો ને આજ વખતે તો તમે જો એકદમ ઘટાદાર થઈ ગયું છે. ગ્રીનરી જે છે ને એ જ ખાસ જોવાની છે. વડલાની વડવાઈમાંથી અહીંયા આવવું. હવે તમે જોવો અહીંયાથી છે ને મજા આવે એવી જગ્યા. એમાં પણ ચોમાસામાં ફૂલ પાણી જતું હોય ત્યારે તો બહુ મજા આવે. ને બતાવીશ કે ખોડિયાર માતાનો ગુનો કઈ બાજુ છે. આમાં ધ્યાન રાખવું પડે. ઘણી વખત મગર છે ને એ અમે આની પેલા આવ્યો હતો, મગર હતી અહીંયા, એમને સૂતેલી હતી બહાર. હા, બહાર સૂતેલી હતી. એટલે આ જગ્યાએ જો આવો છો તો ખાસ ધ્યાન રાખજો. હું ફરી ફરીને કહું છું તમને, કારણ કે અહીંયા ગમે ત્યારે મગર બહાર આવી શકે. આ છે આ બાજુ ખોડિયાર માતાનો ગુનો. સામે છે ને ખોડિયાર માતાનો ગુનો છે. બધા એમ અમે આની પેલા આવ્યો તો ત્યારે અહીંયા નાનું બચ્ચું હતું મગરનું, એક આવડું, એને અમને દર્શન આપ્યા હતા. કેમ કે જ્યાં સ્મિત ખોડિયાર માતા હોય ને સાક્ષાત, એટલે ત્યાં મગર તો હોય જ. કેમ કે મગર છે ને એનું વાહન છે, એટલે મગર હોય અંદર, ક્યાંક સૂતી હોય. આ ખોડિયાર માતાનો ગુનો સામે છે, જો ઓલું મંદિર જેવું છે ને અંદરમાં. અહીં આવીને એક ખાસ વસ્તુ તમારે કરવાની છે, મેડિટેશન. જેનાથી તમારા બધા દુઃખ, તમારી કોઈ પણ ટેન્શન, અને એવું નથી કે ટેન્શન હોય તો જ આ વસ્તુ કરવી, તમારી મનની શાંતિ માટે જરૂર આપણે એવી જગ્યાએ ગયા હોય, આવા ભગવાનનું પ્લેસ હોય, સરસ મજાની આવી નદી વહેતી હોય બાજુમાં. જો તમે આવું સરસ મજાનું વાતાવરણ હોય ને, ત્યારે મેડિટેશન કરીને મનની શાંતિ આપે છે. એટલે મેડિટેશન કરવું ખૂબ જરૂરી છે. હવે આપણે પહોંચી ગયા છે ભવનાથ મહાદેવના મંદિરે. અહીં છે પવિત્ર મરઘી કુંડ કે જેમાં શિવરાત્રિએ સ્નાન કરવામાં આવે છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.
શિવહર. આ છે પવિત્ર મરઘી કુંડ, તમે જોઈ શકો છો. પવિત્ર મરઘી કુંડની અંદર સ્નાન કરવાનું મહત્વ છે શિવરાત્રિએ. આ એ જ મરઘી કુંડ છે. કેવા સરસ મહાદેવ છે હે. અને ભવનાથની તળેટીની તો શું વાત જ કરવી હે. અને ભગવાનના મંદિર ઉપર પહેલું સૂર્યનું કિરણ પડે પહાડમાંથી નીકળીને, અરે બહુ મસ્ત દ્રશ્ય હોય છે હો. એ ભોળિયાનાથના દર્શન કરવાની તો મજા જ આવી ગઈ. 6 વાગ્યાના આવ્યા હતા એટલે ભૂખ તો લઈ ગઈ હોય. ખમણ અને સરસ મજાના સમોસા થઈ ગયા છે, હવે આપણે ખાઈ લઈએ. વાવ ગાઈઝ, આ શું ખાટી આંબલી અમે નાના હતા ને ત્યારે બહુ ખાધી છે હો. બહુ મજા આવતી. આજે ફરીથી અમને બાળપણની યાદ આવી ગઈ આ આંબલી ખાઈને. એમ બહુ મસ્ત ટેસ્ટી ખાટી ખાટી મજા આવે હો. ચાલો તમારે પણ ખાવી હોય તો આવી જાઓ. છે ને તમે જુનાગઢમાં ઘણી બધી જગ્યા મેં આ પહેલાં કીધું એમ વિઝિટ તો કરી જ હશે. આજે હું તમને એકદમ નવી અને મસ્ત જગ્યા બતાવવાની છું. એ છે ખપરા કોડિયાની ગુફા. તમે ક્યારેય નહીં જોયું હોય, બહુ મસ્ત ગુફા છે ને ખપરા કોડિયાની ગુફા. ચાલો હવે આપણે અંદર જઈએ ગુફા જોવા માટે. અહીંયા તમારે ચાર્જીસ પે કરવાનો છે 20 રૂપિયા. છે ને જોવો એકદમ જબરજસ્ત ગુફા. ખપરા કોડિયાની ગુફા જુનાગઢમાં આવેલી છે. એ જૂની પુરાણી પુરાતત્વો જે છે ને એ જ જોવાની મજા આવે છે. ખૂબ સરસ મજાની ગુફા છે. હવે આપણે અંદર જાશું અને જોશું કે આ ગુફા કેવી છે, એની અંદર શું છે. નીચે ખાસ જોવાનું છે. એકદમ પૌરાણિક. બહુ મોટી ગુફાઓ છે. સુરંગો છે. બહુ જોરદાર હો ભાઈ ગુફા. આ ગુફાને જોઈને વિચાર આવે છે કે આ જેની ગુફા હશે એ રાજા રજવાડાઓની વખતની હે. તો આમાં શું કરતા હશે એમ, કારણ કે આમાં મોટા મોટા જો ખાડા છે, ગુપ્ત રસ્તાઓ છે, ગુપ્ત માર્ગ પણ છે અંદર એમ. અને મોટા મોટા ચૂલા આપણે કેમ બનાવીએ એવા અંડરગ્રાઉન્ડ ચૂલા જેવું આમ મોટું મોટું છે. એમાં રસોઈ બનાવતા હશે, શું હશે આમાં કાંઈ સમજાતું જ નથી. એકદમ રહસ્યમય વસ્તુ છે. આવી વસ્તુ ક્યારેય એમ કે જોવામાં આવી નથી એ. અને તમે જુઓ આ જુઓ તમે અહીંયા આમાં રહસ્યમય બધા દરવાજાઓ છે. અંદર કેવી રીતે જવું, શું ક્યાંથી શું નીકળવું કંઈ ખબર જ નથી પડતી એમ. એ બધું અમુક વસ્તુ બંધ પણ કરી દીધી છે. અને આ જુઓ અહીંયા કેવા મોટા મોટા ખાડા છે. ઉપરથી તમે દ્રશ્ય જુઓ, ગિરનાર પર્વત દેખાય છે. આમ મસ્ત દ્રશ્ય દેખાય. હેલો ગાઈઝ, હવે અમે આવી ગયા છે સક્કરબાગ ઝૂની અંદર. લાસ્ટ વિડીયો એટલે કે દિવાળીએ તમે જોયું હતું કે ઝૂની અંદર મેં તમને બધા એનિમલ્સ ને બર્ડ્સ બતાવ્યા હતા. પણ આજે આપણે એક ન્યૂ ડિપાર્ટમેન્ટની અંદર જવાનું છે. સક્કરબાગ ઝૂની અંદર તમે ટિકિટ લઈને આવી ગયા પછી
અંદર પણ હજી એક ડિપાર્ટમેન્ટ છે કે જેની ટિકિટ લઈને તમારે બસમાં બેસીને ત્યાં છૂટા લાયન ને ટાઈગર ને એવું કહે છે બતાવે. એટલે આજે આપણે જોઈએ કે શું છે. બરાબર, મેં તમને કીધું ને એ પ્રમાણે અહીંથી ટિકિટ લેવાની છે. આ જોઈ લો, અહીંયા લખેલું જ છે. બરાબર છે, અહીંથી ટિકિટ લઈને પછી આપણે બસમાં બેસવું હોય તો બસમાં 75 રૂપીસ છે અને ઇલેક્ટ્રિકમાં છે તો 100 રૂપીસ. બરાબર, હવે આપણે જાશું. અમે લીધી છે ઇલેક્ટ્રિકની, એટલે હવે અમે અહીંયા સ્મિત તો બેસી ગયા છે. હવે અંદર વિઝિટ જે કરવાના છે એનિમલ. સારું, ચાલો હવે અમે બેસી ગયા છે અને હું તમને આગળ બતાવીશ. થઈ ગઈ છે આપણી ગાડી સ્ટાર્ટ. આમ એનું સીધું હરણ ને સાબર ને જો આ હરણ. કેટલા મસ્ત. બાપ રે બાપ, કેવડો મોટો એ. કેવો મોટો છે. એકદમ છૂટા હરણ. કેવા સરસ છે બાળકો. ગરમ ખૂન છે, ગરમ ખૂન. પાણી પાસે બેઠો. બેટા તમારી સામું જ જોવે છે આમ ખૂણામાં જો. હા બેટા બાય ના રાખે બાદ એટલે જતાય છે. એકવાર આવી જાવ એટલે હમણાં કહી દઉં. તો મસ્ત મોર માંગુ જો તો પાછળ આવે. કેટલો મસ્ત એકદમ ચોખ્ખો ચોખ્ખો લાગી ગયો. મોર જાજે હો. મોર મસ્ત છે. 1 2 3 4 ને 5 છે. 5 દીપડા દેખાય છે ઉપર ચડી ગયો છે બારી પર. એ જાય. ભાગીને આવે
એટલે આ ચલો બારી પર બેઠો છે. એ તો તીધે ઓલો ઉતરે એમાં જો ઝાડી ઉપર એમાં બેઠો છે આ બાજુ આવે ને તો ઈ મજા આવે જોવાની. આ બાજુથી આવે છે, ઓલી બાજુથી જોઈએ. ઊભો રહી ગયો. બહુ સુખી છે. અરે ઓય નાઈ ક્યાં સુધી આવે વાહે મામા અમારે બહુ જ ગમે. કાલુ મદારી જ કરે. ડમરું વગાડે રાખે ને કાલુ મદારી કર્યા રાખે. બોલે હવે જો મારી આમ ચશ્મા લગાવે. એ કેવું નાઈ છે જો. મસ્ત છે. મને આમ ગઈ જગન છોકરી આપણે લેવાની તો એક માણસ જે અને ઉપરથી પાછા સ્પ્રે પડે છે સ્પ્રે. એટલે મજા આવે. એક તો જ અહીંયા રહ્યો એ અહીંયા રહ્યો. એક જ વિડિયો સરસ. હવે જો અહીંયા હેઠે રહ્યું બેટા પાણી સ્પ્રે કરે ને ગરમી નો દેખાય આવે તને એક અહીંયા છે કન્ના દેખાય મને દેખાય હા, એ મજા આવે છે ખાલી. હા, હા, હા. પાપા એ ક્યાં જાવ કેવી મજા આવી ગઈ નાઈ ને. આને જોવાની મજા આવી. એ ઓલું આવે છો ધીમે ધીમે આગળ. આ ભાલુ. એ બેસી જાઓ બેટા વાવ કેવો મસ્ત છે. સાબર રોજડા બહુ મોટા હોય થોડા જેવા. કેવા જોવે આપ. ચક્કર થઈને જોવા માંડ્યા આપણને. ઈ બાજુ મસ્તી. મોર કેવા મસ્ત છે. મોર બહુ જ ગમે. આ તો જોર બેઠો. કેવો મસ્ત છે. કેવા સરસ બેઠા છે. કેટલા મોર છે અહીંયા. વિઝિટ કરીને પાછા આપણે આવી ગયા છે. લાસ્ટ ટાઈમ જે વિડીયો મૂક્યો હતો ને એમાં ગેંડો બતાવ્યો હતો પણ એ સૂતો હતો, એટલે તમને જોવા માટે અમે ફરીથી આજે ગેંડો જાગે છે અને ખાવાનું ખાય છે એટલા માટે વિડીયો લઈને તમને ખાસ બતાવી રહી છું. જોવો કેવો છે ગેંડો છે ને. આ ઘાસ કેટલું ખસેલી લીધું પપ્પા કેટલું ખસેલી લીધું જંગલ કા રાજા શેર નિરાલા. આને જોવાની કોને નો મજા આવે. જોયું ને બે કેવા એને શાંતિથી આટા મારે છે. છે કાંઈ ઉપાધિ જો જો જોવે જો. આ બાજુ અહીંયા આવે ને તો દેખાય છે, આ બધું નથી. ખતરનાક લાગે છો આ તો. બાય બાય ગાઈઝ, ખૂબ ફરી લીધું અને હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. મજા આવી. એનિમલ્સ વિઝિટ કરવાની બહુ મજા આવી અને રીચ મને એમાં બહુ ગમ્યું અને હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. ટાટા બાય બાય. ફરી મળીશું નવા વ્લોગની સાથે, નવી શરૂઆત સાથે.